आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। સરહદ પર વધતા તણાવ વચ્ચે ગોળીબારમાં ઘાયલ થયેલા સૈન્યના જવાનો, પ્રજાજનો તેમજ જરૂરિયાતમંદ દર્દીઓને મદદરૂપ થવા માટે સોજિત્રા શહેર તથા સોજિત્રા તાલુકા દ્વારા સોજિત્રા વિધાનસભાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં સોજિત્રા શહેર જે.એસ. પટેલ હાઈસ્કૂલ ફોર ગર્લ્સ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે સોજિત્રા શહેર તથા તાલુકા સંગઠન પ્રમુખ શ્રી, મહામંત્રી શ્રી, તાલુકા હેલ્થ ઓફિસર શ્રી, આઈ.કે. પ્રજાપતિ, સંગઠનના હોદ્દેદારો, પદાધિકારીઓ, કાર્યકર્તાઓ, સામાજિક આગેવાનો, રક્તદાતાશ્રીઓ તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર અજયસિંહ રાઠોડ, ઇન્ડિયા ટીવી લાઈવ, સોજિત્રા। રોજ સોજિત્રા શહેર અને સોજિત્રા તાલુકા ભારતીય જનતા પાર્ટી સંગઠન તરફથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રદેશની સૂચના અનુસાર આજે બ્લડ ડોનેશનના એકત્રીકરણ માટે એક કેમ્પ રાખવામાં આવ્યો હતો। તેમાં સોજિત્રા વિધાનસભાના ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલ, સોજિત્રા શહેર સંગઠનના હોદ્દેદારશ્રીઓ, સોજિત્રા તાલુકા સંગઠનના હોદ્દેદારશ્રીઓ અને નગરજનોએ ખૂબ ઉત્સાહથી ભાગ લઈ અને ધારાસભ્યશ્રીએ પણ ખૂબ પ્રેરણાદાયક પ્રવચન કરી અને અમને ઉત્સાહ આપ્યો અને આની અંદર 53 જેટલા બ્લડ યુનિટ એકત્રિત કરવામાં આવ્યા છે અને જે દેશમાં હાલ યુદ્ધની પરિસ્થિતિની અંદર બ્લડની તાતી જરૂરિયાત ગમે ત્યારે પડી શકે તેની અગમચેતીના ભાગરૂપે આ એક કેમ્પ કરવામાં આવ્યો હતો અને તેની અંદર સોજિત્રા નગર અને સોજિત્રા તાલુકાના તમામ નગરજનો અને કાર્યકર્તા મિત્રોએ ખૂબ ઉત્સાહથી ભાગ લઈ અને દેશ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंचे।